વૈષ્ણવના વાર્તાજીમાં પ્રવેશ કરીએ છીએ. વાર્તાજી છઠ્ઠા શેઠ પુરુષોત્તમ દાસજી, એમના વાર્તાજીની અંદર આજે આપણે જે છે ગોપાલદાસજીના વાર્તાજી પ્રારંભ કરવાના છે. રૂક્ષ્મણી બેટીજી સુધીના વાર્તાજી આપણે લઈ ચૂક્યા છે. अब श्री आचार्य जी महाप्रभु के सेवक शेठ पुरुषोत्तम दास के बेटा सेठ पुरुषोत्तम दास के बेटा गोपाल दास तिनकी वार्ता को भाव कहियते। ये सेठ पुरुषोत्तम दास लीला में इंदु लेखा श्री स्वामिनी जी की सखी है। ताकि सखी गायन कला सो ये है। व्रज भक्तन को विरह संयुक्त गायन तिनकी कला गोपाल दास में झलकत है। या कही यह जताए जो गोपाल दास विरह में सदा मगन रहते। એટલે આપનું લીલામાં નામ ગાયન કલા છે અને જે ગાયનની કલામાં જે છે એ અતિ જે કહેવાય એમને આસક્તિ જે છે અને વ્રજભક્તના વિરહ સંયુક્ત ગાન લીલામાં પણ કરે છે, એટલા માટે ભૂતલ ઉપર પણ સદા વિરહમાં મગન રહે છે. वार्ता प्रसंगे सो गोपाल दास सो श्री मदन मोहन जी को सानुभव हते। सो जो चाहिए सो मांगी लेते, ऐसे सदैव कृपा करते और गोपाल दास कीर्तन बहुत करते. वाह, गोपाल दास जी बहु कीर्तन करता અને જે છે મદન મોહનજીની બહુ કૃપા રહેતી. જો ચાહે સો માગી લેતે, સદૈવ કૃપા કરતે. આપણે ત્યાં જે છે શેઠ પુરુષોત્તમ દાસજી નું પણ એક કીર્તન પ્રાપ્ત થાય છે ગુસાઈજીની વધાઈમાં. જોજો તમે, જગત ગુરુ શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈ और को गुरु कहावत उदर भरण के ताई, આમ કરીને એક વધાઈનું પદ છે. એની અંદર શેઠ પુરુષોત્તમ દાસ એવી છાપ છે. શેઠ પુરુષોત્તમ એ આ શેઠ પુરુષોત્તમ દાસજીનું રચેલું પદ છે. અને ગોપાલદાસજી, જે આ ગોપાલદાસજી જે છે એમના તો બહુ બધા પદો પ્રાપ્ત થાય છે. શ્રી મહાપ્રભુજીની વધાઈમાં પણ ગોપાલદાસજીના પદો મળે છે, ગુસાઈજીની વધાઈમાં પણ મળે છે. તો ઘણા બધા પદો, ઇવન ધમારના જે બે ધમારના પદો પણ ગોપાલદાસજીના પ્રાપ્ત થાય છે. તો આ જે ગોપાલદાસજી જે છે એમના ઘણા બધા જે પદો જે છે એ આજે પણ અત્યારવિદ પણ આપણે ત્યાં પ્રભુ સન્મુખમાં ગવાય છે. ગોપાલદાસ છાપથી ઘણા પદો આપે લખ્યા છે આ ગોપાલદાસજીએ. और गोपालदास कीर्तन बहुत करते। सो एक समय होरी के दिन में गोपालदास को विरह भयो। सो होरी के भाव संयोग रस की विस्मृति वह गई। तब नित्य व्रज भक्त वेणु गीत युगल गीत गावत है। ता भाव सो दोई कीर्तन ललना कही के गाय. એટલે ધમારની બે ધમારો આજે પણ પ્રાપ્ત થાય છે, જેમાં લલના તરીકે એમને ગાન કર્યું છે. તો એ કહી રહ્યા છે કે હોરી તો સંયોગની લીલા છે, પણ એમને એટલો બધો વિરહ થયો કે જેમ વેણુ ગીત યુગલ ગીત વિરહના ગીત છે એ રીતે એમણે પણ બે ધમાર જે છે એ લલના કરીને ગાઈ. તો ભાવ પ્રકાશ લલના કોઈ અર્થ યહ જો વ્રજ કી લલના એટલે વ્રજના વ્રજ ભક્ત યા પ્રકાર વિરહ મેં ગાન કરત હૈ, એટલા માટે કહ્યું લલના. सो ललना गावत ही श्री ठाकुर जी लीला सहित दर्शन दिए. तब गोपालदास जो है बलिहारी लिए. એટલે જ્યારે આ બે ધમારનું ગાન ગોપાલદાસજીએ કર્યું કે તરત જ ત્યાં શ્રી ઠાકોરજી પ્રગટ થયા અને પ્રગટ થઈને સાક્ષાત દર્શન આપ્યા. એટલે ત્યાં ગોપાલદાસજી જે છે બલિહારી જાય છે. તાતે ગાય જો મદન મોહન કે બારણે બલી બલી દાસ ગોપાલ. એટલે મદન મોહનજીને વારણે બલી બલી દાસ ગોપાલ, હું વારંવાર વારણે જાઉં છું, બલી બલી દાસ ગોપાલ. સો આ રીતે એમણે જે છે કે બે ધમાર લલના કરીને ગાવી. એથી વાર્તા પ્રસંગ 1. હવે વાર્તા પ્રસંગ 2 પણ લઈએ જ છે, સમય છે તો. સો વાર્તા પ્રસંગ 2. સો કેतेक दिन पाछे गोपालदास की देह असक्त भई, तब भगवत नाम को उच्चार करते। तब श्री मदन मोहन जी आप हुंकारी देते, ऐसी कृपा करते। ऐसे करत रात्रि को गोपालदास को नींद आवती। फेरी चौकी के विरह में पुकारते, हे मदन मोहन जी.
तब मंदिर सो श्री ठाकुर जी कहते क्यों पुकारतो, मैं तो तेरे निकट हूँ हो। એટલે કેટલું બધું કૃપા. જો જ્યારે ગોપાલદાસજીની દેહ અશક્ત થઈ ત્યારે નિરંતર ભગવદ નામ લીધા કરતા, અને ત્યારે મદન મોહનજી પોતે પણ હુંકારો દેતા. મદન મોહનજી પોતે હુંકારો દેતા. પિય સંગ રંગ ભરી કરી કલોલે, સબનકુ સુખ દેન પિય સંગ કરત સેન, ચિત્ત મે તબ પરત ચેન જબ હી બોલે. સમજો છો આમાં આ જે પહેલી જ પદ યમુનાજીનું, એની અંદર જે શું કીધું કે પિય સંગ રંગ ભરી કરી કલોલે, સબનકુ સુખ દેન પિય સો કરે સેન, ચિત્તમાં એટલે યમુનાજીના ચિત્તમાં ત્યારે ચેન પડે જબહી બોલે. જબહી બોલે ક્યારે વિચાર કર્યો કે શું બોલે, કોણ બોલે, ક્યારે આવો વિચાર કર્યો છે? કારણ કે ઠાકોરજી બોલે નહીં. ઠાકોરજી જે છે એ જો કોઈ વાણી પ્રગટ કરે તો ત્યાં જે છે એ પેલું કહેવાય કે વાણી પ્રગટ કરવાની જરૂર નથી, એટલે બોલે એટલે હુંકારો આપે. જ્યારે યમુનાજી કોઈ ભક્તની કહે ને કે કોઈ લાગવગ લગાવે, સિફારિશ કરે કે કૃપાનાથ આ જીવ કો અંગીકાર કરેગો, આપ કરેગો, આપ આનો અંગીકાર કરશો, આપ ક્યારે કરશો, એવું પૂછે કરે, અને ઠાકોરજી જવાબ ન આપે તો જ્યાં સુધી પ્રભુ જ્યારે કે પ્રભુ આ જીવનો અંગીકાર કરો, આ જીવનો અંગીકાર કરો, જ્યાં સુધી પ્રભુ હુંકારો ન ભરે ત્યાં સુધી યમુનાજીના ચિત્તમાં ચેન પડતું નથી. જ્યારે પ્રભુ ખાલી હુંકારો આપે, હા પણ નથી કીધું, હુંકારો લવડાઈ દે પ્રભુ માટે, ત્યારે ચિત્તમે તબ પરત ચેન જબહી બોલે. હુંકારો ભરાવડાવે યમુનાજી આપણા માટે. એટલે આપણે નિત્ય યમુનાજીને વિનંતી કરવાની છે કે પ્રભુ તો કેવા છે, થોડા જે કહેવાય ને સ્ટ્રિક્ટ છે. ભક્તોના દોષ હોય તો પ્રભુ જે છે, સ્વામીજીજી જે છે એ એટલા જલ્દી કહેવાય કે એટલો જલ્દીથી અંગીકાર કરતા નથી. પણ યમુનાજી એવા જે છે કે એ વારંવાર ભક્તોની જે છે સિફારિશ કરે જ જાય. જેનું સિફારિશ યમુનાજી સુધી પહોંચી હોય તો યમુનાજી એવા જીવોનું જ્યારે જ્યારે યુગલ સ્વરૂપ પધારતા હોય એટલે કે પ્રભુ યાકો હું અંગીકાર કરનો હે, પ્રભુ યાકો હી આડી કી સેવા અંગીકાર કરની હે, એમ કરી કરીને પ્રભુના કાનમાં એનું નામ પધરાવતા જાય. અને જ્યારે પછી છેલ્લે પ્રભુ હુંકારો ભરે એટલે યમુનાજીના ચિત્તમાં પ્રસન્નતા થાય, કારણ કે પ્રભુએ હુંકારો ભરી દીધો. એટલે પ્રભુના હુંકારામાં પણ બહુ મોટી વાત છે. પ્રભુ એમને હુંકારો ન ભરે, એ જ્યાં ભરાતું હોય ને ત્યાં જ ભરે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા પણ કીધું કે મદન મોહનજી આપ હુંકારી દેતે, પોતે હુંકારો ભરતા, અહીંયા તો વારંવાર કરતા, એસી કૃપા કરતા. શું ખબર એ હુંકારામાં શું હોય? આપણે કેવલ હું સમજીએ છે, પણ એ હું ની અંદર શું હોય એ તો ગોપાલદાસજી જ જાણે. સમજ પડી ને? એને એ રસના ભાવો તો બધાનું ત્યાં સામર્થ્ય પણ નથી, એને પ્રગટ કરાય પણ નહીં કે પ્રભુ ક્યારે હુંકારો ભરે. એ આપણે જાતે વિચારવાનું કે એવું તો કઈ અવસ્થા હશે, એવી કઈ વાત હશે કે પ્રભુ હુંકારો ભરતા હશે. વિચાર કરો. એ તો હવે દરેકનો અલગ અલગ પ્રકાર છે. તો કીધું કે મદન મોહનજી આપ હુંકારી દેતે એસી કૃપા કરતે, ऐसे करत करत रात्रि को जब गोपाल दास को नींद आवती, फेरी चौकी के विरह में पुकारते श्री मदन मोहनजी. અરે શ્રી મદન મોહનજી. એટલે જો આપણે આપણા પ્રભુનું નામ ધરવું જોઈએ. આપણે લાલો લાલો કરીએ એ તો ઠીક છે, પણ પ્રભુનું નામ ધર્યું હોય, આપણે ત્યાં પ્રભુના નામથી દંડવત કરવાના હોય છે. પ્રભુના નામનું કોઈને કહીએ કે તમારા માથે કયા ઠાકોરજી બિરાજે છે, તો એવું નહીં કે લાલો છે કે ચિત્રજી છે, એવું નહીં. અરે અમારે ત્યાં શ્રી ગોવર્ધનનાથજી બિરાજે છે, અમારે ત્યાં તો નવનીત પ્રિયાજી બિરાજે છે, અમારે ત્યાં મદન મોહનજી બિરાજે છે, અમારે ત્યાં તો દ્વારકાધીશ બિરાજે છે. તો પ્રભુને નામ એમનું જે છે ધીરે ધીરે હૃદયારૂઢ થવું જોઈએ. ખ્યાલ આવ્યો? તો જે કહી રહ્યા છે મદન મોહનજી તબ મંદિર સો, જો મંદિરમાંથી શ્રી ઠાકોરજી કહેતે કે ક્યો પુકાર હતો, કેમ પુકારો છો, मैं तो तेरे निकट हूँ हो. तब गोपालदास कहते महाराज आप क्यों जगत हो, मेरो तो पुकारवे को स्वभाव पर्यो है. આપ કેમ પુકારો છો, મારો તો જે છે એ પુકારવાનો જે છે એ સ્વભાવ છે.
तब मदन मोहन जी कहते कि मोसो तो तेरो विरह सयो नहीं जात, ताते तेरो समाधान करो, तो माराथी तारो विरह जे छे सहन नहीं थतो। या प्रकार गोपालदास मंदिर को अरु चौक को ताला लगाए, चौघट पर माथो धरी के एक वस्त्र बिछाए विरह में परे रहते, सो शरीर के सुख की हूँ खबर नहीं रहती, ताते विरह के कीर्तन बहुत गाए। आ गोपालदासजी विरहना कीर्तन बहु कर्या छे। जो के एवा पदो शोधवा पड़े विरहना वैराग्यना के एवा कोई पदोनी अंदर गोपालदास छाप क्या आवे छे। महाप्रभुजी गोसाईजीनी बधाईमां तो जोयेला छे, तो आमना एवा बीजा पण घणा पदो एवा हशे। सो आ रीते कीर्तन बहुत गाए है। बोलो मालतीबेन, कई प्रश्न? અનમ્યુટ કરવું પડશે આપને, મ્યુટ કરજો. હા, હું એમ કહું છું કે આપણે ઘરે લાલન બિરાજતા હોય તો એને કોઈ પણ નામ આપી શકાય, મદન મોહન છે? ના, એવું કોઈ પણ નામ ન આપી શકાય. ખરેખર તો આપે જેને જોડે પુષ્ટ કરાયા હોય ઠાકોરજી, એમને પુષ્ટ કરતા સમયે પૂછવાનું હોય, પણ જો ત્યારે ના પૂછ્યું હોય તો જ્યારે પણ એમની સાથે મુલાકાત થાય તો ત્યારે એમને વિનંતી કરવી જોઈએ કે મારા પ્રભુને શું નામથી હું પુકારું, કે મારા પ્રભુનું નામ શું, એ રીતે વિનંતી કરવી જોઈએ. અને પછી એ જે રીતે નામ એ ધરે એ રીતે પછી પ્રભુનું નામ એ સમજવું જોઈએ. આ પહેલો પ્રકાર. હવે બીજો પ્રકાર, કોઈને એવો પણ થાય કે ભાઈ હવે તો કદાચ ભૂતલ પર નથી કે અમારે કોઈ એ રીતે કોન્ટેક્ટ નથી, તો શું કરવું જોઈએ? તો તમે મનથી કોઈ એવું પ્રભુને વિનંતી કરો ને આપના મનમાં જે નામ આવે એ નામ પછી નિશ્ચયપૂર્વક તમારા પ્રભુનું જે નામ છે એ રીતે. આ બીજો પ્રકાર. અને ત્રીજો પ્રકાર, આપણે ત્યાં દરેક સ્વરૂપની ભાવ ભાવના, સ્વરૂપ ભાવના બતાવવામાં આવી છે, તો એ પ્રકારથી હવે એમાં પાછું શું છે, અધ્યયન જોઈએ. તો એ પ્રકારથી જે સ્વરૂપ જે પ્રકારનું હોય, જો લાલન હોય તો બાલકૃષ્ણજી છે, નવનીત પ્રિયાજી છે, કે મુકુંદરાયજી છે, કે લાડલેશજી છે, એ પ્રકારના ચિહ્ન અને શ્રી અંગની મુદ્રાઓ જોઈને પ્રભુનું એ રીતે નામ નક્કી થાય. મદન ઠાડુ સ્વરૂપ હોય તો વેણુધર હોય તો મદન મોહનજી છે, બરાબર. બે હસ્ત કટીમાં છે તો વિઠ્ઠલનાથજી છે, બરાબર. ઇવન શ્યામ મદન મોહનજી હોય ને શ્યામ, તો ગોકુલચંદ્રમાજી જે છે. તો એ રીતે જે સ્વરૂપ બિરાજતું હોય, આપણા જે મુખ્ય દ્વાદશ નિધિ સ્વરૂપો જે છે, તો એમાંથી પણ કોઈનું નામ ધરી શકાય. ખ્યાલ આવ્યો? તો આ રીતે ત્રણ પ્રકાર જે છે એ મેં અહીંયા બતાવ્યા. આપને જે યોગ્ય લાગે એ રીતે કરવું જોઈએ. બોલો પારુલબેન. હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. હા, ના એટલે મારો પણ આવો જ પ્રશ્ન હતો, એટલે થોડું તો સમાધાન થઈ ગયું આમાં. કે એક ફ્રેન્ડ છે ને મારી, એક સખી, એના સાસુના માથે બિરાજતા હતા પ્રભુ. તો હવે એ તો પહોંચી ગયા, અને સાસુ છે પણ એ હવે સેવામાં પહોંચી શકે એમ નથી. એટલે એના ઠાકોરજીનું નામ તો હવે એ વખતે એના જે સાસુના દાદી સાસુ હતા એમણે ખબર નહીં હવે પૂછ્યું હશે, નહીં પૂછ્યું હશે. તો હા, તો હવે એને નામ રાખવું હોય પ્રભુનું, તો આવી રીતે આપે જેમ હમણાં કહ્યું એવી રીતે કરીને રાખી શકે ને? લાલનનું સ્વરૂપ છે? ના, ચિત્રાજી બિરાજે છે. અચ્છા, શ્રી ગોવર્ધનનાથજી. હા, શ્રી ગોવર્ધનનાથજી. હા હા, શ્રીનાથજી બિરાજે છે. હા, તો આપ ધરી શકો. હા, सो और श्री आचार्य जी के ग्रंथ, सुबोधिनी जी निबंध, श्री गोसाई जी के रहस्य ग्रंथ, सो सब गोपालदास अनोशर में देखियो करते. એટલે જો આ સુબોધનીજી નિબંધ, શ્રી ગોસાઈજીના ગ્રંથ, એ ગોપાલદાસજી અનોશરમાં એનું ચિંતન કરતા. સમય પર ભગવદ સેવા કરતે, व्यापार वाणिज लौकिक वैदिक सर्व त्याग करी लीला रस में मगन रहते. सो श्री गोसाई जी गोपालदास ऊपर बहुत प्रसन्न रहते. काहे थे, जो सेठ पुरुषोत्तम दास को परिवार ऐसो ही चाहिए, विरह की दशा अनिवर्चनीय है, ताते गोपाल दास की वार्ता को विस्तार नहीं किए. सेठ पुरुषोत्तम दास के परिवार सहित वार्ता एक जाननी.
યા પ્રકાર વૈષ્ણવ તો 11 ભય, પરંતુ પરિવાર સહિત વાર્તા એક ગીનવે તે વૈષ્ણવ છે ભય. એટલે અહીંયા કહી રહ્યા છે કે અનુસરની અંદર ગોપાલદાસજી શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીના ગ્રંથને અહર્નિશ નિરખ્યા કરતા એનું ચિંતન કરતા, અને જે છે કે ભગવદ સેવા કરતા, જે કોઈ પણ લૌકિક વૈદિક વેપાર વાણિજ્ય બધું એ જે છે એ બધું પછી ત્યાગ કરીને સદા લીલા રસમાં મગન રહેતા. સો શ્રી ગુસાઈજી જે છે ગોપાલદાસજી ઉપર બહુ પ્રસન્ન રહેતા, કહેતા કે ભાઈ શેઠ પુરુષોત્તમ દાસીનો પરિવાર તો આવો જ જોઈએ. એટલે વિરહની દશા અનિવર્ચનીય છે, જેને બહુ એટલા માટે વિસ્તાર કરી શકાય નહીં, કારણ કે વિરહનું જે છે એનું અધિક વર્ણન થઈ શકે નહીં. તો એટલા માટે અહીંયા સંક્ષિપ્તમાં જે છે ચિંતન બતાવ્યું. એટલે આના શ્રી ભાવ સિંધુની અંદર એમ આવે છે કે શેઠ પુરુષોત્તમ દાસજીને એમના સ્ત્રીએ પહેલા મદન મોહનજીની સેવા કરી, એમના પછી એમની સાથે જે છે રૂક્ષ્મણી બેટીજીએ અતિ સેવા કરી, એ તો પ્રકાર જોયો. એમના પછી એમના આ નાના પુત્ર ગોપાલદાસજી, જો કે અહીંયા તો એમના વિવાહનું કંઈ વર્ણન નથી આવતું, પણ ભાવ સિંધુમાં છે કે આપના વિવાહ બાલ્ય અવસ્થામાં થયા, અને એમના પણ જે પત્ની આવ્યા એમને એ પણ અતિ ભગવદીય થયા, અને એમને પણ શ્રી મદન મોહનજીને ખૂબ લાડ લડાવ્યા. ગોપાલદાસજીની વિરહ અવસ્થા હતી, એટલે આપ તો બહુ નાની વયમાં જે છે એ લીલામાં પધારી ગયા, કદાચ 35, 36 કે 40 જે પણ વાયુ રહી હોય, તો એટલી નાની વયમાં જે છે લીલામાં પ્રવેશ કરી દીધો. પણ એના પછી જે છે કે રૂક્ષ્મણીબાઈ અને આ ગોપાલદાસજીના જે સ્ત્રી, એ બંને એ મળીને શ્રી ઠાકોરજીની સેવા કરી. પછી તો રૂક્ષ્મણીબાઈ પણ જે છે એ સેવામાં એ પણ લીલામાં પધાર્યા. એટલે પછી તો ગોપાલદાસજીના સ્ત્રીએ ઘણા સમય સુધી જે છે મદન મોહનજીની સેવા કરી, અને પછી જે છે મદન મોહનજી શ્રી ગુસાઈજીના ઘરમાં પધાર્યા, અને અધ્યક્ષતાઈ જે છે એ હવે શ્રી વલ્લભકુલમાં એ સ્વરૂપ બિરાજે છે. ઘણા કે છે જોધપુર બિરાજે છે, ઘણા કઈ અલગ જગ્યા પર જ્યાં પણ બિરાજતા હોય તો ત્યાં હવે આ સ્વરૂપ બિરાજે છે. એના પછી પણ એક પ્રસંગ એવો આવે છે કે શેઠ પુરુષોત્તમ દાસજીને ત્યાંથી શ્રી મદન મોહનજી તો પધારી ગયા, શેઠ પુરુષોત્તમ દાસજીના ઘરે તો હવે કોઈ રહ્યું નહીં, એટલે આમ તો ઘર આખું એક રીતે તો જે કહેવાય કે બંધ જ થઈ ગયું. પણ એક સમયે કોઈ કાશીના કોઈ ભગવદીયને ગોકુલનાથજીના સમયમાં હોય કે હરિરાયજીના સમયમાં હોય, સ્વપ્નમાં શ્રી મહાપ્રભુજીએ એવા દર્શન આપ્યા કે આ પુરુષોત્તમ દાસજીના ઘરમાં પોતે બિરાજે છે. કારણ કે અહીંયા શ્રી મહાપ્રભુજી પણ ઘણો સમય બિરાજ્યા છે, ગુસાઈજી પણ બિરાજ્યા છે, જેના કુવામાંથી નંદરાયજી યશોદાજી પધાર્યા છે. તો આવા સ્થળને પ્રભુ થોડા છોડે, એટલે પ્રભુનું તો આ ધામ છે. એટલે પણ પાછળ કોઈએ જ્યારે આ સ્થળની સુધી લીધી નહીં, ત્યારે કોઈને સ્વપ્નમાં દર્શન થયા, અને પછી જ્યારે એ બીજા 3 થોડા વૈષ્ણવોને લઈને આ શેઠ પુરુષોત્તમ દાસજીના ઘરે ગયા, ત્યારે શ્રી મહાપ્રભુજીએ જ્યાં બિરાજ્યા હતા શેઠ પુરુષોત્તમ દાસજીને ત્યાં આ બધા વૈષ્ણવોને પ્રગટ દર્શન આપ્યા, અને કહ્યું કે યહાં મેં બિરાજતું, યહાં પે જે છે મારી સેવા કરો. એટલે પછી પાછળથી શ્રી ગોકુલનાથજી અથવા તો શ્રી હરિરાયજીએ ત્યાં બેઠકજીનો પ્રકાર કર્યો, અને એ કહે છે કે ત્યારે કાશીના વૈષ્ણવો જે છે એ નિત્ય એ બેઠકજીની સેવા કરતા. બરાબર. અને અત્યારે તો હવે તો ક્રમ જે છે એ ચાલી જ રહ્યો છે. તો આ રીતે શેઠ પુરુષોત્તમ દાસજીના ઘરે શ્રી મહાપ્રભુજીના બેઠકજી સ્વયં મહાપ્રભુજીની ઈચ્છાથી પ્રગટ થયા, અને આજે પણ જે છે સેવાનો આનંદ જે છે એ આપી રહ્યા છે. અને આજે પણ એ કૂવો બિરાજે છે જ્યાંથી નંદરાયજી યશોદાજી આદિ સ્વરૂપો પ્રગટ થયા, આજે પણ એ કૂવો છે. તો આપણે કદાચ ક્યારેક કાશી જવાનું થાય તો ત્યાં શું બિરાજે છે, તો શ્રી મુકુંદરાયજી બિરાજે છે. શ્રી મુકુંદરાયજી ગોપાલલાલજી આપણા મુખ્ય નિધિ સ્વરૂપોની અંતર્ગત, જે મુખ્ય 12 નિધિ સ્વરૂપો છે એની અંતર્ગત શ્રી મુકુંદરાયજીનું જે છે ભવ્ય મંદિર છે. આપનો પણ જે છે અલગ ઇતિહાસ છે. પુષ્ટિ માર્ગનું સૌથી પહેલું નિધિ સ્વરૂપ હોય, સૌથી પહેલું મહાપ્રભુજીના પણ પ્રાગટ્યની 5 પેઢી પહેલાથી મુકુંદરાયજી એમના વંશમાં બિરાજતા.
એટલે પુષ્ટિ માર્ગનું સૌથી પહેલું નિધિ સ્વરૂપ જે છે એ મુકુંદરાયજી જે છે એ પણ કાશીમાં બિરાજે છે. એ સિવાય આ શ્રી મહાપ્રભુજીના બેઠકજી આ શેઠ પુરુષોત્તમ દાસીના ત્યાં બિરાજે છે કાશીમાં. શ્રી મહાપ્રભુજીનું પોતાનું ઘર લક્ષ્મણ ભટ્ટજી જે જ્યાં પોતે એ રહેતા એ જે ઘર છે એ પણ કાશીમાં જ છે. અને મહાપ્રભુજીનું સાસરું એટલે મહાલક્ષ્મી બહુજીનું પિયર, કારણ કે મહાલક્ષ્મી બહુજી ક્યાંના તો કાશીના હતા. એટલે મહાપ્રભુજીનું જે સાસરું જ્યાં શ્રી ગોકુલનાથજી બિરાજતા તો એ સાસરું પણ કાશીમાં જ છે. એના સિવાય શ્રી મહાપ્રભુજીએ સંન્યાસ ગ્રહણ કર્યો અને જે પોતે આસુર વ્યામો લીલા કરી હનુમાન ઘાટ એ પણ કાશીમાં છે. એ સિવાય મહાપ્રભુજીએ પત્રાવલંબન ગ્રંથ જે છે એ પણ કાશીમાં જ આપે પ્રગટ કર્યો છે અને કાશીમાં જ માયાવાદીઓને નિરુત્તર કર્યા છે. તો આપણા માટે તો કાશીનું આ મહત્વ છે કે જ્યાં શેઠ પુરુષોત્તમ દાસજી જેવા પરમ ભગવદીઓ બિરાજ્યા. શેઠ પુરુષોત્તમ દાસજી, બેટી રૂક્ષ્મણી, બેટા ગોપાલદાસ, આવા મહાભગવદીઓ જે થયા એટલે આપણા માટે તો કાશીનું એ મહત્વ છે. ખ્યાલ આવ્યો ને? તો જ્યારે કદાચ જો જવાનું થાય તો જરૂરથી આ સ્થળ જે છે એ મુકુંદરાયજી મંદિર અને આ ત્યાં જવું જોઈએ બેઠકજી આદિમાં. તો જરૂરથી એનો આનંદ લેવો જોઈએ. તો અહીંયા આપણે જે છે 84 વૈષ્ણવના વાર્તાજીને વિરામ આપીએ એની પહેલા જેમ આપણે ચિંતન કર્યું હતું કે રૂક્ષ્મણી બેટીજીની અંદર 3 વાર્તા પ્રસંગ છે, તો કોઈને ધ્યાનમાં આવે છે કે ગોપાલદાસજીના વાર્તા પ્રસંગ 2 કેમ છે? વાર્તાજીની અંદર જ એનો ઉલ્લેખ થઈ ગયો. આજે જ આપણે હમણાં લીધું. કોઈને ધ્યાનમાં આવે છે? કોઈને હૃદયમાં કઈ પ્રેરણા થાય છે, કઈ ભાવ આવે છે? આવે તો કહેજો કે કેમ 2 જ વાર્તા પ્રસંગ ગોપાલદાસજીના? બોલો જતીનભાઈ. એમાં વૈષ્ણવનો ઉલ્લેખ નથી, ખાલી ગુરુનો અને એમનો જ થયો છે ઉલ્લેખ, હરિનો અને ગુરુનો. ના ના ના, એવું નથી. હર્ષાબેન. જય શ્રી કૃષ્ણભાઈ. આમાં ભાવ પ્રકાશમાં જે આપ્યું છે કે લલનાનો અર્થ એટલે 2 લલના એ રીતનું છે કે તે 2 કીર્તન લલના કહી ગયા એમ. એટલે મને ચોક્કસ ખ્યાલ નથી, પણ કદાચ એ હોઈ શકે એમ. ના, 2 લલના ગાયા એટલે 2 વાર્તા પ્રસંગ છે એવું? એટલે મને તો ખ્યાલ નથી. આ વાંચ્યું એમાં એવું આવે છે. દીપાલીબેન. હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. આમાં સંયોગ અને વિપ્રયોગ એ 2 ભાવ હોઈ શકે. અદ્ભુત. જો 2 દશા બતાવી, એક સંયોગ અને એક વિપ્રયોગ. પહેલા વાર્તા પ્રસંગમાં વિપ્રયોગ દશા બતાવી કે અત્યંત હોરીનો સંયોગની અવસ્થા છે તો પણ એમને ત્યાં વિરહનો એટલે વિરહની પરાકાષ્ઠા બતાવી અને બીજામાં સંયોગની પરાકાષ્ઠા બતાવી કે રાત્રિએ સોવામાં પણ મદન મોહનજી કહે તો જે છે પ્રભુ હુંકારો ભરે સંયોગની પરાકાષ્ઠા, અને પહેલા વાર્તા પ્રસંગમાં વિરહ વિપ્રયોગની પરાકાષ્ઠા. એટલે અહીંયા 2 અવસ્થા બતાવી, સંયોગ અને વિયોગ, વિપ્રયોગ. બરાબર ને? તો આ બંનેને બતાવવા માટે 2 વાર્તા પ્રસંગમાં જે છે ગોપાલદાસજીના વાર્તાજીનું જે છે ચિંતન આવ્યું. એટલે એમાં 2 સંયોગની પરાકાષ્ઠા અને વિરહની પરાકાષ્ઠા. બરાબર? તો એના માટે અહીંયા 2 વાર્તા પ્રસંગ થયા. ખ્યાલ આવ્યો? બહુ સુંદર. સરસ. ચલો, તો અહીંયા આપણે 84 વૈષ્ણવ વાર્તાજી અંતર્ગત 6ઠા વાર્તાજી જે છે એ પણ વિરામ થયા અને સુબોધનીજીના 8મ અધ્યાય, આજે બંનેનો એક સાથે વિરામ થયો. બરાબર. ચલો, હવે કોઈને કઈ પ્રશ્ન? હા, બોલો ભારતીબેન. અનમ્યુટ કરો. આપ મ્યુટ કરશો. જય શ્રી કૃષ્ણ. આ જો મદન મોહનજી નું સ્વરૂપ છે, આ પેલી 7 નિધિમાં આવે છે? ના,
એ તો મદન મોહનજી મહાપ્રભુજીના પેલું ત્યાં યજ્ઞ નારાયણ ભટ્ટજીના યજ્ઞમાંથી હા. પ્રગટ થયા હા હા એ દીધા, એ બરાબર. સપ્તમ દીધી. અચ્છા બરાબર. જય શ્રી કૃષ્ણ. હું શશીબેન. હા હા, મુકુંદરાય સ્વરૂપ કાશીમાં જ છે. હા, મુકુંદરાયજી ગોપાલલાલજી બંને કાશીમાં બિરાજે છે. આપનો અવાજ નથી આવી રહ્યો. મુકુંદરાયજી બંને સ્વરૂપ કાશીમાં જ છે બિરાજે. હા હા, બંને કાશીમાં બિરાજે છે. મદન મોહનજી અને મુકુંદરાયજી બંને સ્વરૂપ કાશીમાં બિરાજે. મદન મોહનજી નહીં, શ્રી મુકુંદરાયજી અને શ્રી ગોપાલલાલજી. મુકુંદ ગોપાલ મંદિર છે. જય શ્રી કૃષ્ણ. એમ પૂછવાનું છે મારે, અજયભાઈ, જ્યારે અનુકૂળતા હોય ત્યારે એકવાર આ નિધિ સ્વરૂપ ઉપર લેશો સત્સંગ. આપણે કદાચ લીધું છે ને, નિધિ સ્વરૂપોનું ચિંતન કર્યું છે, અમે પહેલા કર્યું છે ને યુટ્યુબ પર વિડીયો. અચ્છા, તો ત્યારે હું નહીં જોઈન થઈ હોય, હું વિડીયો જોઈ લઈશ. એમાં તો શ્રીનાથજીના શ્રીઅંગની અંદર જે 7 નિધિ સ્વરૂપો કઈ રીતે બિરાજે છે એનું આખું ચિંતન કર્યું છે, આખી ભાવના સહિત કર્યું છે ને. આ કમલેશભાઈ, મીનાબેન બધાને યાદ છે. તો જો કે 2-3 મહિના થઈ ગયા. મીનાબેન થઈ ગઈ છે. યાદ છે. હા. અચ્છા, હું જોઈ લઈશ, વિડીયો જોઈ લઈશ. ચલો શર્મિષ્ઠાબેન. હા, જય શ્રી કૃષ્ણભાઈ. આપણે જે કાશીમાં પુરુષોત્તમ શેઠજી છે એમનું એ તો મેં જોયું છે, બેઠકજી છે ત્યાં, તો ત્યાં જે સ્વરૂપ બિરાજે છે એ આપણે જે એમનું હતું સેવ્ય સ્વરૂપ એ નથી મદન મોહનજી ત્યાં આગળ બેઠકજીમાં જે બિરાજે છે એ કયું સ્વરૂપ છે એમ? મને નથી ખબર, હું નથી ગયેલું. હા. પણ હવે તો આ જે મદન મોહનજી છે ત્યાં નથી બિરાજતા. હવે તો સેવ્ય સ્વરૂપ હતા છે એમના જે પુરુષોત્તમદાસજીના, એ ત્યાં નથી બિરાજતા હવે. ના, હવે ત્યાં નથી બિરાજતા, કારણ કે પાછળથી તો ગુસાઈજીના ઘરે પધાર્યા, એટલે ગુસાઈજીએ પછી એમના બાળકોના જે રીતે ભાગમાં પધાર્યા હોય એ રીતે પછી આગળ બીજે પધાર્યા હોય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે પૂછવું છે, હા, મુકુંદરાયજી અને મદન મોહનજી બંને ત્યાં પુરુષોત્તમ શેઠ. હા હા, ત્યાં જ બિરાજે છે. ત્યાં. હા હા, બંને ત્યાં જ બિરાજે. જો હુંકારો ભરાઈ દીધો ને. ચલો, જ્યોત્સનાબેન. જય શ્રી શું? એ ગોપાલલાલજી ની, મુકુંદરાયજી ની નહીં. મુકુંદરાયજી તો મહાપ્રભુજીના ઘરના ઠાકોરજી છે. જે ગોપાલલાલજી જોડે બિરાજે છે ને, એમની સેવા લાડબાઈ ધારબાઈએ કરી છે 252 ભગવદીયામાં. એ ગુસાઈજીના નિધિ છે. ના, મુકુંદરાયજી તો મહાપ્રભુજીના ઘરના ઠાકોર છે. ચલો, વિદ્યાબેન. જય શ્રી કૃષ્ણ. મુકુંદરાયજી પછીથી મહાપ્રભુજી સેવ્યા, એ પછીથી કોના માટે બિરાજતા હતા? મુકુંદરાયજી જે છે મહાપ્રભુજી પછી મહાપ્રભુજીએ શ્રીનાથજીની સન્મુખમાં બાજુમાં જે લાલન ને મદન મોહનજી બિરાજે છે ને અત્યારે, તો એમાં મુકુંદરાયજી ત્યાં લાલન જોડે જ બિરાજતા હતા. પહેલા 2 લાલન હતા. પછી આજથી 200-250 વર્ષ પહેલા એક પ્રસંગ બન્યો, એ બધાને નહીં સમજમાં આવે. કાશીમાં એક બહુ ધુરંધર બાલક થઈ ગયા, ગિરધરજી મહારાજ, શુદ્ધાદ્વૈત માર્તંડ. કોઈએ નામ પણ નહીં સાંભળ્યું હોય, પણ શુદ્ધાદ્વૈતના એટલે સૂર્યરૂપ, માર્તંડ એટલે સૂર્યરૂપ, બહુ પ્રખર એક બાલક થયા ગિરધરજી મહારાજ. એમના માથે પછી આ મુકુંદરાયજી પધાર્યા. એ પ્રસંગ જે અમુક બન્યા એના કારણે, એટલે ત્યારથી પછી એ કાશીમાં એમનું ઘર હતું ને, આ ગોપાલલાલજી એમના માથે બિરાજતા, એટલે પછી એમને મુકુંદરાયજીને ત્યાં કાશી પધરાયા. એ રીતનો ક્રમ છે.
અચ્છા એટલે એવો કંઈક પ્રસંગ થયો હશે હા. કે જેના કારણે પછી હા, પાછળથી એ પધાર્યા. અને તિલકાયત મહારાજ શ્રી જે હતા એમને એ સમયમાં, એ દાઉજી મહારાજ કરીને હતા, એમને આ ગિરધરજી મહારાજ જે કાશીના હતા ને એમની જોડેથી ગ્રહણ સમયે ગોપાલ મંત્રની દીક્ષા લીધી. એટલે પછી ગુરુ દક્ષિણા કે હમકુ દેવું, એટલે અમને ગુરુ દક્ષિણા આપો. એટલે તો જે છે દાઉજી મહારાજ સમજી ગયા કે ભાઈ આ ગુરુ દક્ષિણા માંગે તો કઈ ગમે તેવું થોડું માંગે. એટલે કીધું કે શ્રીજી લાલન કે સિવાય તમે જે માગશો એ આપીશું. ત્યારે એમને એવું કીધું કે અમને મહાપ્રભુજીના કોઈ નિજી સ્વરૂપ સેવા માટે પધરાઈ આપો. એટલે પછી આ જે છે મુકુંદરાયજીનું સ્વરૂપ જે છે એમના માથે પધરાયું. બહુ વિસ્તૃત આખો ઇતિહાસ છે, મેં તો સંક્ષિપ્તમાં કીધું. છઠ્ઠા ત્યાં કાશીમાંથી છે ને ષષ્ઠ ગૃહ કા ઇતિહાસ કરીને એક પુસ્તક પ્રગટ થયું છે, આજે પણ મળે છે. અને મુકુંદરાયજી ગોપાલલાલજી કી પ્રાગટ્ય વાર્તા એમ કરીને 2 પુસ્તકો મળે છે. જો વિશેષ જાણવાની ઈચ્છા હોય તો એ વાંચવા જોઈએ, બહુ સુંદર છે. લગભગ ઓનલાઈન પણ એની પીડીએફ મળી જશે. જે મારે કદી શ્યામ મનોહર બાવાનું જે આ પુસ્તકનું છે એમાં મળી જવું જોઈએ. હું ટ્રાય કરું કાલે. હા, તો જો મારી જોડે તો બિરાજે જ છે, એટલે પીડીએફ નહીં પણ પેલા ગ્રંથ રૂપે આપને પીડીએફ મળતી હોય તો જરૂરથી વાંચો. ચલો, જય શ્રી કૃષ્ણ. હવે કોઈને કઈ પ્રશ્ન? શર્મિષ્ઠાબેન ને ભારતીબેન નો હેન્ડ રેસ છે, પણ કદાચ એમને તો પ્રશ્ન આવી ગયા છે. બીજો કઈ પ્રશ્ન છે? પૂછો ભાઈ. નાથદ્વારમાં જે મદન મોહનજી છે આ કોનું સેવ્ય સ્વરૂપ છે? શું? નાથદ્વારામાં શ્રીજી બાબાના પાસે જે મદન મોહનજી નું સ્વરૂપ છે આ કોનું સેવ્ય સ્વરૂપ છે? એ અચ્યુત દાસીનું 84 વૈષ્ણવમાં વાર્તાજીમાં જ આવશે કે શ્રી ગોપીનાથજી શ્રીનાથજીની પાસે પધરાય. અને જે બાલકૃષ્ણ લાલજી જે છે એ રામદાસજી 84 વૈષ્ણવની વાર્તામાં છેલ્લી વાર્તા રામદાસજી, કૃષ્ણદાસ અધિકારીજીની અંદર રામદાસજી આવશે, બડે રામદાસજી, એમના ઠાકોરજી છે. આપણ ત્યાં જ બિરાજે છે બાલકૃષ્ણ લાલજી પર? હા, ત્યાં બાજુમાં તો બિરાજે છે, શ્રીનાથજીની બાજુમાં ગવાખમાં બિરાજે છે. એક લાલન છે ને નીચે મદન મોહનજી બિરાજે છે. હવે દર્શન બહુ કદાચ ઓછા થાય છે, પહેલા તો સ્પષ્ટ થતા હતા, હવે થોડા બહુ સાઈડમાં બિરાજે છે ને દર્શન નથી થઈ રહ્યા, પણ બિરાજે છે. બંને સ્વરૂપો ત્યાં જ બિરાજે છે. સુંદર. ચલો, સરસ, આનંદ રહ્યો. હજી કોઈને કઈ હોય તો પૂછો. સારું, તો કોઈનો હવે હેન્ડ રેસ નથી, તો આજે આપણે બહુ આનંદથી જે છે 8મો અધ્યાય વિરામ થયો, છઠ્ઠા વાર્તાજી વિરામ થયા. કાલે આપણે પુરુષોત્તમ સહસ્ત્રનામ, ત્રિવિધ નામાવલી અને દસમ સ્કંદ અનુક્રમણિકા આદિનું 8મા અધ્યાયનું ચિંતન કરીશું. તો હવે આપણે આશ્રયનું પદ લઈએ.